તો મેમનું આ ટેટુ છે એ કવર અપ કરાવવાનું છે. એન્ડ સાજુ અક્કુઠ એક નારિયેલ પર નથી ફૂટી શકતો. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો સવારના 9 વાગી ગયા છે અને વરસાદ સવારથી ચાલુ છે. તો વાતાવરણ એવું છે કે 9 વાગ્યા હોય એવું લાગતું નથી, 6 વાગ્યા હોય એવું લાગે. સવારમાં ગુટું ને નારિયેલ ખાવાનું મન થાય. તો ચાલ એને નારિયેલ ફોડીએ. શું નાનું નારિયેલ છે, એમાં શું પાણી હે ને શું ગિલ્લી હે. ચાલ તો એને ફોડીને જોઈએ. આ ઝટકટો લાગે એવો નહીં. કેમ ગુડું તને સવારમાં નારિયેલ પાણી પીવાનું મન થયું? બસ એમ જ ઈચ્છા થઈ ગઈ. એન્ડ સાજુ અક્કુઠ એક નારિયેલ પર નથી ફૂટી શકતો. આ ઝટકો મને આપેલો બૂઠો તો નારિયેલ એમ જ ફૂટી જાય કે આ નારિયેલ તો ફાટી ગયું પણ પાણી નહીં નીકળ્યું. પાણી થોડુંક હતું એ પણ નીચે પડી ગયું. મને ખવડાવવાનું કે પોતે જ ખાવ? ઉગડું નારિયેલ છે. એવું ફ્રેન્ડ્સ, નારિયેલમાંથી પાણી તો નીકળ્યું નહીં, પણ નારિયેલ મસ્ત છે, કુમળું એકદમ. દોસ્તાર વરસાદ લગાતાર ચાલુ છે અને આવા વરસાદમાં સ્ટુડિયો જવાનું બહુ જ કંટાળો આવે, પણ સ્ટુડિયો પર જવું પડે. તો જાય સ્ટુડિયો પર, જોઈએ આજનો દિવસ કેવો જાય, કેટલા કસ્ટમર આવે ને કસ્ટમર કેવું ટેટુ બનાવે એ જોઈએ. વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે તમારા સપોર્ટ વગર તો હું કંઈ જ નહીં કરીશ. ચાલો હવે જઈએ સ્ટુડિયો. 11 વાગ્યા છે અને ક્લાયન્ટ આવી ગયા છે. ક્લાયન્ટે કવર અપ ટેટુ કરાવવાનું છે, તો હાલનું ટેટુ સિલેક્ટ કર્યું છે. ટેટુ સ્ટાર્ટ કરીએ. તો મેમનું આ ટેટુ છે એ કવર અપ કરાવવાનું છે. ફાઇનલી ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ટેટુ કવર અપ થયું કે નહીં થયું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, મેમનું ટેટુ તમને કેવું લાગ્યું? ટેટુ ગમ્યું હોય તો લાઈક જરૂર કરજો. તો એક જ ટેટુ હતું ને સાંજના 6 વાગી ગયા છે. તો ગુડ્ડુ ઘરે ક્યારે જઈએ? ચાલો જઈએ. સારું. જાતા પહેલા ગોળવાળી ચા પીને જઈએ. ગોળવાળી ચા પીએ? હા, ચા પીવા જઈએ ને પછી જઈશું ઘરે. ચાય પીને ઘરે આવી ગયો છું. તો વ્લોગને કરીએ પૂરો ને કાલે મળીએ નવા વ્લોગ.